શહેરના જૂના બંદરથી નવા બંદરને જોડતા વ્યસ્ત એવા કરચલિયાપરા વિસ્તારમાં હાલ ચાલી રહેલું રોડનું કામ સ્થાનિકો અને વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે. વૈશાલી ટોકીઝથી વાલકેટ ગેટ સુધીના માર્ગ પર યોગ્ય આયોજન વિના ચાલતા કામને કારણે સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતની ભીતિ સર્જાઈ છે. શું છે સમગ્ર મામલો? જોઈએ. મહાનગરપાલિકા દ્વારા વૈશાલી ટોકીઝથી વાલકેટ ગેટ સુધીના માર્ગને રૂપિયા 1.30 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાનું કામ ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ કામ માટે 20 મે 2025ના રોજ વર્ક ઓર્ડર અપાયો હતો, જે ટેન્ડરની શરત મુજબ ચોમાસાના દિવસો બાદ કરી 19 એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પરંતુ હાલ આ રોડ સુવિધાને બદલે દુવિધા બની ગયેલ છે. સર્વિસ રોડની દુર્દશા. નિયમ મુજબ જ્યારે મુખ્ય રોડનું કામ ચાલુ હોય ત્યારે એજન્સીએ મજબૂત સર્વિસ રોડ બનાવવાનો હોય છે. આ માર્ગ 30 ટનથી વધુની કેપેસિટી ધરાવતો હોવા છતાં સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. જ્યારે તાજેતરમાં થયેલા માવઠાના વરસાદને કારણે અગરિયાવાડ પાસે રોડ પર કાદવ કીચડ અને પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અનેક વાહનો ખાડામાં ખૂંચી ગયા હતા. રોડ વિભાગના જણાવ્યા મુજબ અહીં ઓવરલોડ વાહનોની અવરજવર વધુ હોવાથી રોડ પર ખાડા પડી રહ્યા છે. જોકે સ્થાનિકો આ દલીલને તંત્રની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. એક તરફ રોડનું કામ ચાલે છે અને બીજી તરફ ડાયવર્ઝન કે વ્યવસ્થિત સર્વિસ રોડ નથી. વરસાદી પાણી ભરાતા વાહનો ફસાઈ જાય છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જેવા સવાલો સ્થાનિક રહીશ પૂછી રહ્યા છે. વિસ્તારમાં રહેતા લોકો અને અગરિયાવાડના રહીશો માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી મુખ્ય રોડ તૈયાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થિત મરામત કરવામાં આવે, જેથી રોજિંદી અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે. અધિકારીઓ મુજબ સર્વિસ રોડ પર ટેન્કરો ખાડામાં ફસાઈ જતા હોય છે અને પાણી રોડ પર છોડવામાં આવતા હાલત વધુ બગડી રહી છે. વાહનોની લાંબી લાઇનોને નિયંત્રિત કરવા ટ્રાફિક પોલીસ પણ મૂકવામાં આવી છે. સાથે જ બાકી રહેલ કામ 1 મહિનામાં પૂર્ણ થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ નિવેદન માત્ર જવાબદારીમાંથી બચવા માટે છે? કારણ કે સમાચાર બુલેટિનની ટીમ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જ્યાં સર્વિસ રોડ હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાં હકીકતમાં સર્વિસ રોડનું નામો નિશાન જ નથી. બીજી તરફ જ્યારે આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે હેવી વાહનો માટે કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હતું. જો યોગ્ય સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હોત તો આજે આવી પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મુદ્દે કઈ રીતે પગલાં ભરે છે કે પછી આવું નિવેદન આપીને જવાબદારી ટાળી દેવામાં આવશે. આ વિસ્તાર છે કરચલિયાપરા વોર્ડ નંબર 4. આ વિસ્તારની અંદર 2-2 મહિનાથી રોડનું કામ ચાલુ છે અને 2-4 દિનની અંદર ગુરુવારની રાતે આપણે કુદરતી જે આફત આવેલી વાવાઝોડું અને વરસાદ, એ પછી આ રોડની અંદર પાણી ભરાઈ ગયેલું. પાણી ભરાવાની સાથે સાથે 18મી અજુબી એટલે કે ભાજપ સરકારના તંત્ર 30 વર્ષના રાજની અંદર જે આ રોડની ઉપર આરસીસી રોડ ઉપર જે આ ગાળો નાખીને મીટી નાખીને જે આ વિસ્તારની અંદર ગંદકી કરવામાં જે આવેલી છે, એ વિસ્તારની અંદર જે કોન્ટ્રાક્ટર લોકો, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કોઈ આ રોડની મુલાકાત, આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતી નથી. તમે જોઈ શકો છો 20 મીટરની અંદર નંદઘર આવેલું છે. બૈરાવને છોકરાઓને મૂકવામાં તકલીફ પડે છે. 100 મીટરની અંદર સરકારી સ્કૂલ આવેલી છે, ત્યાં પણ બાળકોને જવામાં તકલીફ રહે છે. અવારનવાર બાળકો રોડની અંદર હાલવા ચાલવામાં ગાળાની હિસાબે નીચે પડી જાય છે. છોકરાઓના કપડાં બગડે છે. અવારનવાર જે મજૂર વિસ્તાર છે, આ વિસ્તારની અંદર હાલવા ચાલવામાં તમે જોઈ શકો છો આવા મજૂર ને મોટી ઉંમરના બૈરા હાલતા હાલતા પડી જાય છે. તો આ 30 વર્ષના શાસનની અંદર આ તંત્રની હજી આંખો ખુલતી નથી એવું મને લાગી રહ્યું છે. અકસ્માત પણ ક્યાં છે, ટ્રક તૂટી જવાના બનાવ બન્યા. અકસ્માતની અંદર વાત એવી કરી કે અમારી આગળ લાઈવ વિડીયો પડ્યા છે. અવારનવાર કાલે જ તે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નજીકની અંદર આપણે એક્સેલ કંપની આવેલી છે, એગ્રોસેલ. તો એ કંપનીનું એક કેમિકલ ભરેલું ટેન્કર ફસાઈ ગયેલું હતું. એ ટેન્કરની અંદર કોઈ જાનહાની નહોતી થઈ, પણ જો દુર્ઘટના થઈ હોત તો આ વિસ્તારની અંદર 20 થી 30 હજાર 40 હજાર પબ્લિક રહે છે. એને કોઈ દુર્ઘટના થઈ હોત તો આ સરકાર, આ તંત્ર જવાબદાર રહેવા માંગત સાહેબ. આગરિયાવાડ વૈશાલી રોડ આ 6 મહિનાથી આમનામ રોડનું કામ હાલે છે, પણ કોઈ કરતા નથી. અમે અહીં છોકરા બાર મંદિરે લેવા આવી તો અમારે કેટલી હેરાનગતિ છે. છોકરા પડી જાય, અમારા પગ દુખતા હોય, અમે ગારામાં કેમ હાલી શકીએ? તો અમારી માંગ એવી છે કે વહેલા તકે રોડ બનાવી દે અમને, એમ કહીશું અમે. એટલે માંગ છે કે વહેલી તકે આ રસ્તાનું કામ પૂરું કરે. અમારે બાળકોને બાલ મંદિરે લઈ જવામાં બહુ મુશ્કેલી પડે છે. અહીંયા મોટા વાહન ન નીકળે એની અમારે માંગણી છે. એટલે વહેલી તકે પૂરું કામ કરે એવી વિનંતી.
વૈશાલી ટોકીઝથી વાલકેટ ગેટ સુધીના રસ્તા માટે વૈશાલી ટોકીઝથી અગરિયાવાડ સુધી આપણે માસ્ટિક ને એ બધું પૂર્ણ કરી દીધું છે અગાઉ તે. જે વાલકેટ ગેટ અગરિયાવાડ ભાગમાં જે થોડો ડાઉન પોર્શન છે એમાં એટલા ભાગમાં આપણે સંપૂર્ણ આરસીસી ફરી પાછો લીધો છે. એમાં વાહન વ્યવહાર ચાલુ રહે એટલા માટે આપણે સેન્ટર લાઇનથી એક બાજુનું આરસીસી કામ 17 તારીખે પૂરું કરેલું છે અને એનું પીરિયડ શરૂ છે. એ દરમિયાનમાં માવઠું આવતા વરસાદ પડતા અમારું એક દિવસ કામ બંધ રહ્યું. તદુપરાંત વાહન વ્યવહાર ચાલુ હોય અને પાણીના જ ટેન્કર ત્યાં ફસાઈ જવા પામતા એ પાણી પણ ત્યાં ખાલી કરવામાં આવે, જેના કારણે પાણીનો જથ્થો વધુ થઈ જતા વાહન વ્યવહાર પસાર થવામાં મુશ્કેલી ઊભી થઈ છે. વધુમાં વાહન વ્યવહાર પસાર થવામાં કોઈને અડચણરૂપ ન થાય એ માટે અમે પોલીસ ડ્યુટી ત્યાં ફરજ ઉપર રહે એનું પણ અમે વ્યવસ્થા કરેલી છે અને એ લોકો પણ ત્યાં ફરજ બજાવે છે અને વાહનોને પસાર કરે છે. હવે અત્યારે જે રસ્તો એટલા ભાગમાં કરેલો છે એને પીરિયડ પૂરું થાય પછી લગભગ 15 દિવસ પછી અમે બીજો રસ્તો પૂર્ણ કરી દઈશું એટલે સંપૂર્ણ રસ્તો પૂરો થઈ જશે. એનો LOA 20/5/2025 રોજ આપેલો છે અને એજન્સી છે હોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે અને એનો બનાવવાનો ખર્ચ જે મંજૂર થયેલો છે 1,30,11,475 જેટલો છે. એની સમય મર્યાદા ચોમાસા સમય બાદ કરતાં 19/4/26 રોજ પૂર્ણ થશે. હવે અમારી પાસે થોડુંક જ કામ બચ્યું છે એટલે સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે.